કે જેમાં 35 વર્ષનો છોકરો, અમેરિકાનો વિડીયો છે, 35 કોઈ અથવા કોઈ બીજા દેશનો છે, 35 વર્ષનો છોકરો, 75-80 વર્ષના બાપ બંને બેઠા છે. એ લોકોના બંગલા પાસે જ ગાર્ડન છે, એ લોકોના બંગલાના એરિયામાં જ ગાર્ડન છે, બેઠા છે બંને જણ. દીકરો પેપર વાંચી રહ્યો છે, બાપ બેસી રહ્યા છે. બાપ બેસી રહ્યા છે એવું બતાવવામાં આવે છે, ગુજરાતીમાં કહું છું. બાપ બેસી રહ્યા છે એવું કહે છે, ચકલી સાહેબ ઉડીને ઝાડ ઉપર જાય છે. એટલે બાપ પેલા છોકરાને પૂછે, વોટ ઇઝ ધીસ? અંગ્રેજીમાં પૂછે, વોટ ઇઝ ધીસ? એટલે પેલો દીકરો જરાક પેપર હટાવે છે અને કહે છે, સ્પેરો, ચકલી. ચકલી ઉડીને બીજા ઝાડ ઉપર જાય છે. તરત પાછો પેલા બાપ કર્ટસી જિજ્ઞાસા ખાતર પૂછે, કારણ કે 85-90 વર્ષ સાહેબ એક બાળક જ થઈ જાય પાછું, રિવર્સ આવી જાય પાછું ને. એટલે પૂછે છે, એટલે આ વખત જરાક પેપર નીચે હટાવે છે. ચકલી, સ્પેરો. ત્રીજી વખત પાછી ઉડીને ત્રીજા ઝાડ ઉપર જાય છે. એટલે ત્રીજા ઝાડ ઉપર જાય એટલે પાછો પૂછે છે, વોટ ઇઝ ધીસ? એટલે સાહેબ આ વખતે બાળકે પેપર, એના છોકરાએ 32 વર્ષના છોકરાએ પેપર પણ નહોતું હટાવ્યું. અને ચકલી 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 કેટલી વાર કહેવાનું, તમને સમજ પડે છે કે નહીં? એમ. એટલે બાપ સાહેબ ત્યાંથી ઉઠીને જતો રહે છે, એના ઘરે જાય છે, એક ડાયરી લઈને આવે છે. ડાયરી આપે છોકરાના હાથમાં, પડે 35 નંબરનું પાનું ખોલ. સાહેબ એ બાપ 35 નંબર વાંચ, શું લખ્યું છે? સાહેબ 35 નંબરના પાના પર 32 વર્ષ પહેલા લખેલી વાત એની પાસે વંચાવે છે કે મારો દીકરો આજે 3 વર્ષનો થયો છે. આ જ બાકડા ઉપર લઈને આવ્યો છું, આ જ બગીચામાં લઈને આવ્યો છું. મારું બાળક એક સ્પેરોને જુએ, ચકલીને જુએ છે અને પૂછે છે કે વોટ ઇઝ ધીસ? હું બહુ જ સ્નેહથી હાથમાં લઉં, હક કરીને, સ્પેરો. બીજી વખત ચકલી પાછી ઉઠીને બીજા ઝાડ ઉપર જાય છે, ઉઠીને પાછો એને કિસ કરું છું અને કહું છું, દીકરા સ્પેરો છે, ચકલી છે. ત્રીજી વખત પૂછે છે, ચોથી વખત, આજે 21 વખત પૂછ્યું, બહુ જ પ્રેમથી જવાબ આપ્યો છે. અને તને 3 વખતમાં જ સ્પેરો સ્પેરો થઈ ગયો, ચકલી ચકલી થઈ ગયો. મિત્રો, આ પરથી શીખવાનું એ છે કે પપ્પા મમ્મી કંઈ પણ કહે ને તો શાંતિથી સાંભળજો. બહુ ઉતાવળા થઈને આન્સર નહીં કરતા. રિએક્ટ અને રિપ્લાયમાં ફરક છે. રિસ્પોન્સ અને રિએક્શનમાં પણ ફરક છે. શબ્દને સમજજો, રાઈટ?